Hello friends, welcome to Dear Show class. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ ચેપ્ટર 1 વિની સ્માઇલ તેમાં એક્ટિવિટી 9ની ચર્ચા કરીશું. અગાઉ વિડીયોમાં આપણે એક્ટિવિટી 1 to 8 જોઈ ગયા છીએ, જે તમે ચેનલમાં જઈને એ વિડીયો જોઈ શકો છો. અહીં ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચના એક દિવસના કાર્યોની માહિતી આપી છે. 26મી જાન્યુઆરી 2012 થર્સડે એટલે કે ગુરુવારના દિવસની વાત છે. ડૉક્ટર સ્મિતા તો એમના આપણે કાર્યો જોઈએ તો એમણે એ દિવસે હોઇસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ તો માધ્યમિક શાળાની અંદર એમણે ધ્વજ ફરકાવ્યો હતો. ડિલિવર્ડ એ લેક્ચર ભાષણ આપ્યું હતું. ઓપરેટેડ અપોન ધ પેશન્ટ એટલે કે દર્દીનું ઓપરેશન કર્યું હતું. સ્પેન્ટ એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન એટલે કે બધા કરતાં અલગ રીતે સક્ષમ હોય તેવા બાળકો સાથે એમણે સમય પસાર કર્યો હતો. આ બાજુ મનોજભાઈ સરપંચ છે, એમના કાર્યો જોઈએ તો હોઇસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ પ્રાથમિક શાળામાં તેમણે ધ્વજ ફરકાવ્યો હતો. ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ મીઠાઈની વહેંચણી કરી હતી. ઇનઓગ્રેટેડ ડેરી એટલે કે ડેરીનું ઉદ્ઘાટન કર્યું હતું અને ટોકડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ એટલે કે હેડ ટીચર એટલે કે મુખ્ય શિક્ષક એટલે કે આચાર્ય તો શાળાના આચાર્ય સાથે શાળાની પ્રગતિ વિશે વાતચીત કરી હતી. હવે આપણે તેના અઘરા શબ્દોની ચર્ચા કરીએ. એક્ટિવિટી 9 ટુ હોઇસ્ટ એટલે ફરકાવવું. ફ્લેગ એટલે ઝંડો. ડિલિવર એટલે વિતરણ કરવું. આપણે ડિલિવરી એ શબ્દ બોલતા હોઈએ છીએ, ડિલિવરી કરવી, પરંતુ અહીં ટુ ડિલિવર એ ક્રિયાપદ તરીકે આવશે એટલે વિતરણ કરવું. ટુ ઓપરેટ એટલે કામ ચલાવવું, કાપવું, જેને આપણે ઓપરેશન કરીએ એ પણ કહીએ છીએ એટલે કે વાડ કાપ કરવું એ. લેક્ચર એટલે ભાષણ. પેશન્ટ એટલે દર્દી. સ્પેન્ટ એટલે પસાર કર્યો અને ટુ સ્પેન્ડ એટલે પસાર કરવું. ડિફરન્ટ એટલે જુદું. ચિલ્ડ્રન એટલે બાળકો, જેના એક વચનમાં ચાઇલ્ડ એટલે બાળક. પ્રાઇમરી સ્કૂલ એટલે પ્રાથમિક શાળા. સ્વીટ એટલે ગળ્યું, મીઠાઈ. ડેરી એટલે દૂધ ઉત્પાદક મંડળી, ડેરી. ટુ ટોક એટલે વાતો કરવી, ચર્ચા કરવી. હેડ એટલે મુખ્ય, ટીચર એટલે શિક્ષક અને મુખ્ય શિક્ષક એટલે કે આચાર્ય. અબાઉટ એટલે ના વિશે. પ્રોગ્રેસ એટલે પ્રગતિ અને ઇનઓગ્રેટેડ એટલે કે ઉદ્ઘાટન. Now read the following sentences carefully and fill in the blanks. હવે તમારે આ વાક્યો વાંચવાના છે અને જે ખાલી જગ્યા છે એને પૂર્ણ કરવાની છે. ઉદાહરણ તમને આપેલું છે. ડૉક્ટર સ્મિતા હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. શું ડૉક્ટર સ્મિતા હાઈસ્કૂલમાં ઝંડો ફરકાવવાના છે? તો અહીં જે હોઇસ્ટેડ છે એને ભૂતકાળની અંદર આપણે લખીએ છીએ, પરંતુ જ્યારે આપણે એને પ્રશ્ન બનાવીએ છીએ ત્યારે ડીડ આગળ આવે છે અને પછી એના જે શબ્દ હોય છે ક્રિયાપદ, એ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. એટલા માટે અહીં બે જુદું કરેલું છે. અહીં તમે જોઈ શકો છો કે ડીડ અને એનું જે ક્રિયાપદ છે એનું જે એનું મૂળ રૂપ છે એ લખેલું છે એટલે હોઇસ્ટ. તો અહીં પણ આપણે એ રીતે જ કરવાનું છે. મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ. તો અહીં જ્યારે આપણે પ્રશ્ન પૂછીશું તો આગળ આવશે ડીડ, કારણ કે અહીં ઈડી લગાવેલું છે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, એટલા માટે આગળ ડીડ આવશે. તો ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. અહીં જુઓ, તમે જોઈ શકો છો ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે ડિસ્ટ્રીબ્યુટ. તો નો શી ડીડન્ટ. એ જ રીતે ત્રીજી ખાલી જગ્યા જોઈએ. ડૉક્ટર સ્મિતા ખાલી જગ્યા અપોન ધ
પેશન્ટ, તો અહીં ડૉક્ટર સ્મિતા, તો ઓપરેટેડ, અહીં આપણો જવાબ આવશે ઓપરેટેડ. ડીડ શી ઓપરેટ અપોન ધ પેશન્ટ, અહીં ક્રિયાપદનું મૂળરૂપ તમે જોઈ શકો છો. અહીં આ મૂળરૂપ છે એના પરથી તમે એનું ભૂતકાળનું રૂપ અહીં લખવાનું છે, એ પણ ધ્યાનમાં રાખીશું. તો અહીં શું ડૉક્ટર સ્મિતાને પેશન્ટ જે દર્દી હતું તેનું ઓપરેશન, તેનું વાટકાપ જે કરવાનું હતું એ કરવાનું હતું. અહીં પ્રશ્ન પૂછ્યો છે તો યસ શી ડીડ. ચોથું, ડૉક્ટર સ્મિતા સ્પેન્ટ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. ડૉક્ટર સ્મિતા જે ખોડખાપણવાળા જે બાળકો છે એમની સાથે સમય એમને પસાર કર્યો હતો. તો અહીં પ્રશ્ન પૂછીશું ડીડ મનોજભાઈ, પછી અહીં જે સ્પેન્ટ છે તો એનું મૂળરૂપ લખવાનું છે તો સ્પેન્ડ. સ્પેન્ડ એન અવર વિથ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન, શું તેમને જે ખોડખાપણવાળા બાળકો છે એમની સાથે ટાઈમ પસાર કરવાનો હતો. તો અહીં મનોજભાઈને નહોતો કરવાનો, કોને કરવાનો હતો? ડૉક્ટર સ્મિતા. તો અહીં આપણો જવાબ આવશે નો હી ડીડન્ટ. પાંચમું, મનોજભાઈ ખાલી જગ્યા એ ડેરી ઇન ધ વિલેજ. તો અહીં ડેરીનું ઉદ્ઘાટન કરવાનું હતું, તો અહીં આપણે લખીશું ઇનઓગ્રેટેડ. અને ડીડ મનોજભાઈ તો અહીં આપણો જવાબ છે હા. તો યસ હી ડીડ. છઠ્ઠું, મનોજભાઈ ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. સ્કૂલ પ્રોગ્રેસ માટે એમને જે આચાર્ય સાથે હતા એમની સાથે ચર્ચા કરવાની હતી. હવે અહીં તમારે આખું વાક્ય લખવાનું છે. તો પહેલો આપણે પ્રશ્ન પૂછીશું ડીડ, પછી કરતા આવશે મનોજભાઈ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. તો અહીં ટોક્ડ, તો એનું મૂળ રૂપ આવશે ટોક, અને પછી વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. તો યસ હી ડીડ. સાતમું છે ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ એ લેક્ચર. તો હવે અહીં આખો પ્રશ્ન તમારે બનાવવાનો છે. તો અહીં આપણે સૌપ્રથમ લખીશું ડીડ, પછી આપણો જે કર્તા છે ડૉક્ટર સ્મિતા, ક્રિયાપદનું મૂળ રૂપ તો ડિલિવર્ડનું થશે ડિલિવર, અને એ લેક્ચર. ડીડ ડૉક્ટર સ્મિતા ડિલિવર એ લેક્ચર? તો યસ હી ડીડ. તો આ રીતે તમારે પ્રશ્ન કઈ રીતે પૂછાય છે ડીડ પરથી એ શીખવાનું છે. પરીક્ષામાં ખાસ પૂછાતું હોય છે, તો એ આપણે ધ્યાનમાં રાખીશું. થેન્ક યુ.